સ્વાધ્યાય પ્રક્રિયાના સ્વાધ્યાય 2 ની પહેલી રકમ સંબંધ એફ એ એફ(x) બરાબર x², જ્યારે એક્સની કિંમત 0 < x < 3 અને જ્યારે fx બરાબર 3x, જ્યારે એક્સની કિંમત 3 < x < 10, 3 અને 10 ની વચ્ચેની વાસ્તવિક સંખ્યાથી વ્યાખ્યાયિત છે. અને સંબંધ જી એ gx બરાબર x², જ્યારે 0 અને 2 લઈ વચ્ચેની વાસ્તવિક સંખ્યા, અને જ્યારે gx બરાબર 3x હોય ત્યારે એક્સની કિંમત 2, 10 અને એની વચ્ચેની વાસ્તવિક સંખ્યાથી વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો f એ વિધેય છે અને g એ વિધેય નથી. હવે આ જે સંબંધ છે, વિધેયની વ્યાખ્યા શું છે કે જે પણ તમને પેર મળે છે ક્રમયુક્ત જોડ, એ એક એક જોઈએ, પ્રતિબિંબ એક એક હોય, કાં તો એકને માત્ર એક હોય એટલે કે અચળ વિધેય હોય, એક એક હોય, અથવા તો અનેક એક હોય. કોઈ પણ પ્રદેશમાંથી એક કિંમત લઈએ અને એનું જે પ્રતિબિંબ છે એ અહીંયા જોવાનું છે. હવે જ્યારે પહેલું વિધેય છે એ વિધેય છે એવું સાબિત કરવાનું છે. અહીંયા એફનો પ્રદેશ, એટલે એફનો પ્રદેશ જોઈએ તો df બરાબર 0 થી 10, સંવૃત અંતરાલ 0 થી 10 છે. તમે જોશો આ 0 થી 10 સુધીનો એનો જે પ્રદેશ છે તે જ છે. હવે હું એક કિંમત લઉં, x બરાબર 3 મૂકું, x બરાબર 3 લેતા, બરાબર. આપણી પાસે બે વિધેય છે, fx બરાબર x² અને બીજું છે fx બરાબર 3x. અહીંયા બે વિધેય આપણી પાસે છે, x² અને 3x². હું xની કિંમત 3 લઉં છું, અહીંયા મૂકું છું, xની કિંમત 3 લઉં છું ને અહીંયા મૂકું છું. તો આપણને શું મળશે? તો અહીંયા આ x બરાબર 3 મૂકતા આમાં f3 xની કિંમત 3 મૂકતા 3નો વર્ગ બરાબર 9 થશે. અને નીચે આ વિધેયમાં xની જગ્યાએ 3 મૂકતા 3 ગુણ્યા 3 એટલે પણ 9 થશે. અહીંયા પણ f3નું મૂલ્ય 9 થશે અને અહીંયા પણ 9 થયું. એટલે આ શું કહેવા માગે છે કે x બરાબર 3 ને એ જ પ્રતિબિંબ છે, એક જ છે પ્રતિબિંબ. કયું છે? એ એટલે 9 જે પ્રતિબિંબ આવ્યું f3 એટલે 9 એ પ્રતિબિંબ છે અને તે અનન્ય છે. એ જ એક જ લખો તો પણ ચાલે, એક જ પ્રતિબિંબ છે અને તે અનન્ય છે, એક અને માત્ર એ જ. માટે આપેલ સંબંધ વિધેય છે. એટલે f3નું મૂલ્ય 1નું 1 મળે છે. હવે બીજામાં જોઈએ તો અહીંયા આપણે xની કિંમત 2 લઈશું. પહેલાંમાં આપણે 3 લીધી, અહીંયા 2 લઈશું. પહેલાં એ જોઈ લઈએ કે અહીંયા dg એટલે કે gનો પ્રદેશ આપણને આપ્યો છે 0 અને 10, સંવૃત અંતરાલ 0 અને 10 આપેલું છે, 0 થી લઈને 10 આપેલું છે. એ આપણો gનો પ્રદેશ છે. હવે આ પ્રદેશમાં x બરાબર 2 મૂકતા તો બે આપણી પાસે છે વિધેય gx બરાબર x² છે અને gx બરાબર 3x છે. તો અહીંયા g2 કેટલા થશે? 2નો વર્ગ 4 થશે. અહીંયા g2 કેટલા થશે? 3 ગુણ્યા 6 થશે. તો તમે જુઓ કે જ્યારે એક લીધું x બરાબર 2 લીધું તો એક વાર પ્રતિબિંબ એનું આવ્યું 4 અને બીજી વાર આવ્યું 6. તો એક અનેક કોઈ દિવસ વિધેય ના હોય. એક અનેક જોડાઈ મતલબ આ પ્રતિબિંબ અલગ અલગ આવ્યું. જ્યારે પ્રદેશમાંથી x બરાબર લીધું તેના અલગ અલગ પ્રતિબિંબ, અથવા તો x બરાબર 2 માટે બે પ્રતિબિંબ મળે છે, અને માટે સંબંધ g એ વિધેય નથી. આ સાબિત થશે.
અને પ્રતિબિંબ જોવાના છે. એક એક પ્રતિબિંબ હોય, અનેક એક હોય, એક અનેક હોય, તો વિધેય ક્યારે બને? એક અનેકમાં ના હોય વિધેય. પ્રક્રિયાના સ્વાધ્યાય 2 એની બીજી રકમ. જો fx બરાબર x² આ વિધેય આપેલું છે આપણને, તો f 1.1 એટલે કે 1.1નું f આગળનું મૂલ્ય અહીં મૂકવાનું છે, માઇનસ f1 એટલે કે 1નું f આગળનું મૂલ્ય અહીં મૂકવાનું છે. નીચે આપ્યું છે 1.1 માઇનસ 1 શોધો. આની કિંમત ફાઇનલ શું થશે એ આપણે શોધવાની છે. તો અહીંયા આપણે જઈશું તો આને આ જે છે આપણી વિધેયમાં મૂકીશું. એટલે x બરાબર શું આપ્યું છે? 1.1 અહીંયા. એટલે આ રીતે લખાય 1.1. આને કમ્પેર કરો એટલે અહીંયા શું થશે? 1.1નો સ્ક્વેર થશે. એવી રીતે 1 આપ્યું છે તો 1નો સ્ક્વેર થશે. એટલે અહીંયા આપણે મૂકીશું તો આપણી પાસે આવી રીતે આવશે 1.1નો વર્ગ માઇનસ 1નો વર્ગ. આ રીતે આપણે પહેલાં લખીશું અને નીચે જે આપ્યું છે એનું એ જ લઈશું 1.1 માઇનસ 1. હવે અહીંયા સાદુરૂપ આપીશું. 1.1નો વર્ગ કરવાનો છે એટલે 1.21 આવશે. માઇનસ 1નો વર્ગ તો 1 છે અને 1.1 માઇનસ 1 કરીશું તો આપણને મળશે 0.1 આવશે. અને આ સાદુરૂપ આપીએ 1.21માંથી 1 જશે તો 0.21 વધશે એટલે 0.1 વધશે. અને આનો ભાગાકાર કરશો તો આપણને મળશે 2.1 એટલે આપણો આન્સર થશે 2.1. સ્વાધ્યાય 2 એની ત્રીજી રકમ. વિધેય fx બરાબર આપ્યું છે x² + 2x + 1 અપોન x² - 8x + 12નો પ્રદેશ શોધો. હવે અહીંયા જે પ્રદેશ શોધવાનો મતલબ આ જે વિધેય આપ્યું છે તેનું અસ્તિત્વ અથવા તો વ્યાખ્યાયિત કયા x માટે જ છે. એક્સની કઈ કિંમત અહીંયા હું મૂકું તો આ વિધેયનું અસ્તિત્વ મને મળે, એનો પ્રદેશ છે. એક્સ ક્યાં છે, એક્સની કિંમતો કઈ છે? તો અહીંયા જો સમય પદાવલી છે, ધારો કે આ આપણું fx છે, ઉપરની પદાવલીને હું gx ધારી લઉં અને નીચેની hx ધારી લઉં તો આપણને ખબર છે કે ક્યારેય છેદ શૂન્ય ના હોય. hx ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આ gx જી વિધેય છે ઉપરનું, એને આપણે જી વિધેય કહીએ. જે જી વિધેય છે એના પ્રદેશને આપણે લખીએ dg અને જે h વિધેય છે એના પ્રદેશને લખીએ dh. બરાબર. હવે ઉપરની ખાલી પદાવલી લઈએ x² + 2x + 1 તો એમાં એક્સનો ઉકેલ આરમાં મળશે, મતલબ એનો પ્રદેશ આર થશે એક્સની કિંમતો મૂકતા. અહીંયા પણ પ્રદેશ આર થશે અને એનો છેદગણ લઈએ dg છેદ dh તો પણ આર આવશે. હવે આ તો ઇન્ડિવિઝ્યુઅલ કર્યું આપણે, જીનો પ્રદેશ આર, એચનો પ્રદેશ આર વિધેયનો અને બંને વિધેયના છેદગણનો પ્રદેશ પણ આર થશે. હવે અહીંયા કીધું છે hx ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે આપણે એફનો પ્રદેશ જોઈએ છે. તો કેવી રીતે લખશું? df બરાબર કેવો એક્સ શોધવાનો છે? એક્સ બિલોંગ્સ ટુ dg છેદ dh સમય પદાવલી છે જ્યાં hx ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે અહીંયા આપણે આને શોધ્યું આર છે માટે એક્સ બિલોંગ્સ ટુ આર અને hx બરાબર કોણ છે? x² - 8x + 12 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આને અવયવ પાડશું, એક્સની કિંમતો મળશે 2, એ આમાં લેવાની નથી એટલે એક્સ બિલોંગ્સ ટુ આર અને અવયવ પાડીશું 6 દુ 12 માટે 8ના 2 ભાગ પાડીશું ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ફરીવાર એક્સ બિલોંગ્સ ટુ આર, આનું સાદરૂપ આપીશું કોમન લઈને એટલે આપણને મળશે x - 6 x - 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે એક્સની 2 કિંમત કઈ આવશે? 6 અને x બરાબર 2 જે નથી લેવાની. એટલે આપણે એને લખીશું કઈ રીતે? આનો જે પ્રદેશ છે એ લખીશું કઈ રીતે? r - 2 અને 6. 2 અને 6 લેવાશે નહીં, જો લઈશું તો આ શૂન્ય થઈ જશે, મતલબ એક્સની એ 2 કિંમત લઈશું તો આ આખા વિધેયનું અસ્તિત્વ
વ્યાખ્યાયિત જ નહીં થાય. હંમેશા પ્રદેશ જ્યારે શોધવાની રકમ હોય ત્યારે એક્સની કિંમતો શોધવાની હશે કે જેનાથી આપેલું વિધેય વ્યાખ્યાયિત થાય, બને, એનું અસ્તિત્વ હોય. એટલે એક્સની કિંમતો કે એક્સ ક્યાં છે અને વિસ્તાર હોય તો વાય ક્યાં છે એ શોધવાનો હોય. એટલે અહીંયા આન્સર આવશે. પ્રક્રિયા સ્વાધ્યાય 2ની ચોથી રકમ એફ(x) બરાબર વર્ગમૂળમાં x-1થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય એફનો પ્રદેશ અને વિસ્તાર શોધ. હવે આ આપણને એક વિધેય આપ્યું છે, પણ વાસ્તવિક વિધેય આપ્યું છે, એનો પ્રદેશ શોધવાનો છે કે આ કયા પ્રદેશમાં અસ્તિત્વ છે એનું, અથવા તો વ્યાખ્યાયિત થાય છે. ટૂંકમાં એક્સની કિંમત હું ક્યાંથી લઈશ તો એનું અસ્તિત્વ જળવાશે. હવે આપણને ખબર છે કે આ x-1નું ધન વર્ગમૂળ કહેવાય. એ આપણે એક દાખલો આવ્યો હતો કે x-1નું ધન વર્ગમૂળ અહીંયા કહેવાય. મતલબ આપણે અહીંયા એક્સનું અસ્તિત્વ, એટલે એક્સ ક્યાં છે, ક્યાંથી હું લઉં તો આનું અસ્તિત્વ આવે એ નક્કી કરવાનું છે. એટલે આ જે x-1 છે એ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 છે, કારણ કે હું લેસ દેન 0 લઈશ તો એ આરમાં પોસિબલ નહીં થાય. એટલે આપણે એક્સને શોધવાનો છે. એટલે x-1 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. એટલે આપણે એક્સને જોઈએ છે, માટે x-1ને આ બાજુ, એટલે એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 1. એટલે એક્સનું મને આપણને મળી ગયું. એક્સ એમાં છે 1 અને 1થી મોટું, એટલે સમૃદ્ધ 1 અને ઇન્ફિનિટિવ વિવૃત આવશે. એટલે આપણો પ્રદેશ મળી ગયો કે વિધેય એફનો પ્રદેશ એટલે df બરાબર સમૃદ્ધ 1 અને વિવૃત ઇન્ફિનિટ. તમે આમાંથી આ જે પ્રદેશમાંથી કિંમતો આમાં મૂકશો ને તો આનું અસ્તિત્વ જળવાશે. ધારો કે 1 લઈશું તો 0 આવશે, 2 લઈશું તો 2માંથી 1 જશે તો 1 આવશે, 3 લેશો, એવી રીતે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકશો એમાંથી 1 બાદ થશે અને મળ્યા કરશે આપણને. પણ હું ડાબી બાજુ નહીં લઈ શકું. ધારો કે હું -1 લઈશ તો -2 એવું ના આવે, રૂટમાં -2. એટલે ખ્યાલ આવ્યો કે આ એનો પ્રદેશ છે. આ જ પ્રદેશના ઘટકોને અહીંયા મૂકતા આનું અસ્તિત્વ મળે છે. એટલે આપણે એ શોધવાનું હતું કે કયા પ્રદેશ, એટલે એક્સના કયા ઘટકો લઈએ તો આનું અસ્તિત્વ. તો આ રીતે આ કરવાનું છે. હવે એનો વિસ્તાર શોધવાનો છે. તો આપણી પાસે f(x) એટલે આપણે y તરીકે લઈએ છીએ, y બરાબર √x-. અહીંયા જેમ x ક્યાં છે એ શોધ્યું ને, એવી રીતે અહીંયા y બિલોંગ્સ ટુ ક્યાં, y ક્યાં, એના માટે આપણે ઉપયોગ કોનો કરીશું તો એક્સનો કરીશું. તો અહીંયા આપણી પાસે આ છે જ, આ આપેલું જ છે કે x-1 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. આપણું વિધેય કયું આ છે રૂટ, એટલે બંને બાજુ હવે રૂટ લઈએ તો બંને બાજુ રૂટ લઈશું તો √x-1 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. હવે આ કોણ છે, અહીંયા ડબલ ઇમ્પ્લાઇઝ દરેકમાં જ્યાં જ્યાં આપણે કરીએ છીએ ત્યાં. તો આ y આવી ગયો તો y ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. આપણે y ક્યાં છે એ શોધવાનું. તો અહીંયા શું થશે, y બિલોંગ્સ ટુ 0, આ 0 આવશે, 0 છે અને ધન ગ્રેટર દેન છે એટલે ઇન્ફિનિટિવ 0. તો આ વિધેયનો વિસ્તાર એટલે r, રેન્જ એટલે r લખીએ છીએ, rf થશે સમૃદ્ધ 0 વિવૃત ઇન્ફિનિટ. આ આન્સર એનો વિસ્તારનો આવ્યો અને આ આવ્યો એનો પ્રદેશ.